ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्जायाणम् नमो लोये सवसाहुनम् एषो पञ्च नमोकारो सौवापावपणासनो मङ्गलाणं च सौवेसिं परमं हवै સ્ટેપ થઈ ગયો. હા એ બરાબર, પણ એમ કે નાનકડી ધૂન લઈએ. यह तन मन आत्म समर्पण हो, यह तन मन आत्म समर्पण हो, गुरुदेव तुम्हारे चरणों में, ओ महावीर तुम्हारे चरणों में, यह तन मन आत्म समर्पण हो, यह तन मन आत्म समर्पण हो, गुरुदेव तुम्हारे चरणों में, हो महावीर तुम्हारे चरणों में, यह तन मन आत्म समर्पण हो, यह तन मन आत्म समर्पण हो, गुरुदेव तुम्हारे चरणों में, ओ महावीर तुम्हारे चरणों में, गुरुदेव तुम्हारे चरणों में, महावीर तुम्हारे चरणों. જેના પ્રતાપે અંતરે પરમાત્મા પૂર્ણ પ્રકાશ દો, જેથી અનાદિનો મહામોહ અંધકાર ટળી જતો, બૌદ્ધિ સમાધિ શાંતિ સુખનો સિંધુ જેથી ઉછળતો, તે રાજચંદ્ર પ્રશાંત કિરણો ઉર્અમ ઉજાળજો, ઉર્અમ ઉજાળજો. સર્વજ્ઞનો ધર્મ શું શરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ જાણી, અનાથ એકાંત સનાથ થાશે, તેના વિના કોઈ ન બાહ્ય શાંસે.
મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વીતરાગ વાણી વિના અવરને કોઈ ઉપાય. વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ, ઔષધ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ. સકળ જ્ઞેય જ્ઞાયક તદપી, નિજાનંદ રસલિન, સો જિનેન્દ્ર જયવંતની, હરિરજ રહસ વિહીન. તત્વ વિચારણામાં નિવૃત્તિ ક્ષેત્ર, એકાંતવાસ, પવિત્ર એક દ્રષ્ટિના વિચારોવાળા મુમુક્ષુઓનું એકત્ર થવું, આત્માનુભવી સદગુરુનું સાનિધ્ય, પવિત્ર પરમાણુ અને સ્પંદનો, અને એની વચ્ચે પવિત્ર સાધના, ભાવ, પ્રયત્ન, શ્રદ્ધા, દૃઢત્વ, કૃતનિશ્ચયપણું, એક કરતા એક ઉત્તમ દશાને પામવાના સુનિમિત્તો છે. ત્યારે કદાચ કોઈકને એવો પ્રશ્ન થયો હોય કે આ પ્રમાણે સાધના જ કરવી હતી તો એ આપણે અમદાવાદમાં કરી શક્યા હોત અથવા મુંબઈમાં પણ કરી શક્યા હોત. આપણે આ ક્ષેત્રમાં આવીને સાધના કરવાની શું જરૂર? કે આપણો કોબાનો આપણે ક્રમ તો જોઈએ છે, આ જ પ્રકારનો ક્રમ છે. સવારે ઉઠવું, ભક્તિ કરવી, બપોરે પૂજા કરવી, સાંજે પણ આ પ્રમાણે સ્વાધ્યાય વગેરે રાખવા કે વાંચન રાખવું, અને પાછું રાત્રે આરતી વગેરે બધું. તો આ ક્ષેત્રમાં આવી અને સાધના કરવાનું પ્રયોજન શું? એ વસ્તુ પર થોડોક વિચાર કરવાની જરૂર છે. દરેકે દરેક પુરુષના જીવનની અંદર સાધના તો એક જ ચાલે છે. કેમે કરીને મિથ્યાત્વને, ખોટી માન્યતાને, ખોટી સમજણને, ખોટા આચરણને એટલે ચારિત્રને એ જીવનમાંથી દૂર કરવું અને સત્ય વસ્તુનો યથાર્થ નિર્ણય કરવો. બધાએ મહાપુરુષોએ જીવનમાં આ જ પુરુષાર્થ કર્યો છે. વાનગંજી મહારાજ તો કે છે, સમકિત સાથે સગાઈ કીધી, સપરિવાર સુગાડી. સમકિત સાથે સગાઈ કીધી, સપરિવાર સુગાડી. મિથ્યામતી અપરાધણ જાણી, ઘેરથી બહાર કાઢી. હો મલ્લીજીન સેવક કિમ અવગણીએ, હો મલ્લીજીન એ અબ શોભા સારી. બધા પુરુષોને એવું છે. સુમતી સખી સબ મિલકે આવો, કુમતીન દેવુની કાર. કેશર ચંદન और अगर जा, समता भाव सुहाय. समता भाव सुहाय. चलो सखी खेलन होरी, खेलन होरी होरी. रंग भयो दिन द्वार. કૃપાળદેવ પણ આટલા મોટા હીરાના વેપારી હતા,
લાખો ને કરોડોનો મુંબઈમાં બિઝનેસ હતો, છતાં જેવો મોકો મળે કે એ પ્રવૃત્તિવાળું ક્ષેત્ર છોડી અને આ નિવૃત્તિવાળા ક્ષેત્રમાં આવી જતા. ઉત્તરસંડામાં, કાવીઠાના જંગલોમાં, જ્યાં આગળ કોઈ જાતની સગવડ નહીં, શરીરને અનેક પ્રકારના કષ્ટ ને વિઘ્નો પડે, છતાં પણ એકાંત સાધના. પોતાને જે વસ્તુમાં સુખ અંતરથી નક્કી થયું છે એને પોષણ મળે, એને પુષ્ટિ મળે, એમાં આગળ વધી શકાય, એનું જ્ઞાન ધ્યાન વિચારણા શ્રેષ્ઠ રીતે થઈ શકે એટલા માટે એ પ્રવૃત્તિના ક્ષેત્રને છોડીને નિવૃત્તિમાં આવતા હતા. એના વિશે થોડીક આપણે વિચારણા કરવી છે, થોડાક મુદ્દા એના પર વિચાર કર્યા છે. કદાચ થોડું ઓવરલેપિંગ થાય એકનું બીજામાં ને બીજાનું ત્રીજામાં, એની પર થોડી વિચારણા કરીએ તો નિવૃત્તિ ક્ષેત્ર એટલે શું? બધા કે નિવૃત્તિ ક્ષેત્રની સાધના, નિવૃત્તિ ક્ષેત્ર એટલે શું? પણ એમ કહી શકાય કે જ્યાં સાંસારિક મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓથી સહજપણે નિવર્તવાનું બને એનું નામ નિવૃત્તિ ક્ષેત્ર. ઘરમાં બેઠા હોઈએ, ઘરમાં બેઠા બેઠા સાધના શરૂઆતમાં જ વિચાર્યું કે કરીએ તો શું ફરક પડે? તો ઘરમાં બેઠા હોઈએ, ઘરના મેમ્બરોના પણ કંઈક ડિસ્ટર્બન્સ હોય, કંઈક કામકાજ હોય, કંઈક રિક્વાયરમેન્ટ્સ હોય, કંઈક એક્સપેક્ટેશન્સ હોય, બહારથી કોઈકનો ફોન પણ આવતો હોય, ધંધાનું બિઝનેસ પણ હોય, કોઈક સાજુ માંદું હોય, જવા આવવાનું પણ હોય, ક્યાંક કોઈક ઇમ્પોર્ટન્ટ કામ આવે જવું પડે, બીજી વસ્તુ બાજુ મૂકે, એવું ઘણું બધું બને. એનાથી સાધનાનું સાતત્ય રહી શકતું નથી, નિશ્ચિંતતાથી સાધના થતી. અહીંયા કહે છે કે જ્યાં સાંસારિક મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓથી સહજપણે નિવર્તવાનું બને. અહીંયા આગળ જુઓ, આપણું મન એક રીતે ફિક્સ થયેલું છે, કોઈ બીજા વિચારો છે, કઈ ધંધાના નોકરીના અહીંયા વિચારો આવે છે, કઈ છોકરા પરણાવવાના વિચારો આવે છે, ના. વચન, કોઈ પણ જાતની નિંદા, કુથલી, એલફેલ, બીજા વચનો, વિકથાઓમાં એવું જવાનું ઘણું અલ્પ છે. અને કાયા સહજપણે મંદિર ને મંદિરથી સ્વાધ્યાય હોલ, સ્વાધ્યાય હોલથી મંદિર, મુખ્યપણે એ જ ચાલી રહ્યું છે. તો મન, વચન, કાયા અને ત્રણેય યોગો દ્વારા આપણે સાધનામાં સ્થિર. એટલા માટે નિવૃત્તિ ક્ષેત્રની મહત્તા છે. જો સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ બંને ક્રિયા તો એક જ સરખી છે, પણ સમ્યક દ્રષ્ટિ કરે તેને સાચી ક્રિયા કીધી છે, એને યથાર્થ ક્રિયા કીધી છે, એને કલ્યાણકારી કીધી છે. અને મિથ્યા દ્રષ્ટિની સાચી કીધી નથી. જો ભાવ સાચા હોય, પવિત્ર હોય, દ્રષ્ટ અને આજ્ઞાપૂર્વક કરતો હોય ને આત્માના લક્ષ્ય કરતો હોય તો એ સમ્યક થઈ શકે, પણ અત્યારે સમ્યક કીધી, પણ ક્રિયા તો એક જ છે. એટલે તમે જે પ્રવૃત્તિ ક્ષેત્રમાં કરો છો એ જ નિવૃત્તિ ક્ષેત્રમાં કરવાનું છે બહુધા, પણ એનું ફળ જે પ્રવૃત્તિ ક્ષેત્રમાં મળે એના કરતા કંઈક ઘણું વિશેષ નિવૃત્તિ ક્ષેત્રમાં મળે. તરત જ બીજો પ્રશ્ન અંતરમાં આવે કે ભાઈ નિવૃત્તિ ક્ષેત્ર શા માટે? પહેલી વાત તો છે કે યોગ્ય ક્ષેત્ર એને દરેક જ્ઞાની પુરુષોએ મહત્વ આપ્યું છે, એટલે કે સત્ય છે. કોઈ પણ કાર્યની યથાર્થ સિદ્ધિ થવામાં યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ અને યોગ્ય ભાવ એનું યથાશક્તિ યોગદાન છે. ભલે વાત આવી ગઈ હતી સવારે પૂજ્યશ્રી સ્વાધ્યાયમાં લીધું કે મુખ્ય કારણ એ તો ભાવ છે, પરંતુ આનુષંગિક કારણોમાં ક્ષેત્ર પણ છે. નાનકડી વાત છે કે એક વખત એક મુનિ મહારાજ વિહાર કરતા કરતા કંઈક એ વખતે સામાયિકના ભાવ કરતા કરતા જતા હતા. ભાવ સામાયિકના ચાલતા હતા અને વિહાર પણ ચાલતો હતો. એ વિચારોમાં જતા જતા એમનું મન એકદમ કંઈક ખોટા વિચારે ચડી ગયું, કંઈક ન કરવા જેવા વિચારો આવવા માંડ્યા. તેમને આશ્ચર્ય થયું કે આવું કેમ બને છે? આટલા સામાયિકના સરસ મજાના ભાવ મારા ચાલતા હતા, ભાવ કેમ બગડ્યા? પૂછ્યું બાજુમાં જે હતા એમને, આપણે ક્યાંથી વિહાર કરી રહ્યા છે? એને કીધું કે ભાઈ આપણે જે આ પાણીપતનું યુદ્ધ થયું હતું ને એ ભૂમિ પરથી વિહાર કરી રહ્યા હતા. મુનિ સામાયિકના ભાવમાં હતા એટલે જાગૃત હતા, જાગૃતપણે ભાવ કરતા હતા, પણ એ ક્ષેત્રનું એવું યોગદાન કે એ વખતે એમના ભાવોમાં પણ ફરક આવી ગયો. તો ક્ષેત્ર એવું છે કે ક્ષેત્રમાં જઈએ તો સહેજે સહેજે આપણે જે પ્રાપ્ત કરવું છે તે સિદ્ધ થઈ શકે છે. આપણે જે પ્રાપ્ત કરવું છે સાધનામાં ઇનડાયરેક્ટલી એટલું બધું બળ મળે છે અને સુગમતાથી આપણે આપણા ધ્યેય તરફ આગળ વધી શકીએ છીએ. તો પહેલું તો એમ કે નિવૃત્ત ક્ષેત્ર એટલા માટે કે યોગ્ય ક્ષેત્ર પણ ધારેલા ધ્યેયને પહોંચી વળવા માટે એક ઉત્તમ નિમિત્ત
છે. બીજું છે ચિત્ત અવિક્ષેપિત રહે છે. ઘરની વિચાર કરી તો ઘર હોય તો હમણાં વિચાર્યું કે ઘરવાળા કે ભાઈ કંઈક બહાર ફરવા લઈ જાઓ, કે અમારું આ કામ બાકી છે કરી આપો. છોકરો આવીને કે મારા યુનિફોર્મનું શું થયું, છોકરી આવે કે મારા ક્લાસનું ટ્યુશનના ફીસ ભરવાનું શું થયું. આ એવું કંઈક ને કંઈક ચાલ્યા કરે. ધંધો હોય તો ધંધામાં ભાઈ પેમેન્ટ આવ્યું કે નહીં, આ માલની ડિલિવરી ગઈ કે નહીં, આ અર્જન્ટ હતું, એલસી ખોલાવવાનું શું થયું, XYZ વિકલ્પો ચાલ્યા કરે. નોકરી હોય તો નોકરી પર જવાનું છે, આજે આ બોસને ટાઈમ આપ્યો છે, ડેડલાઇન છે, પૂરું કરવાનું છે, પેલા એ કર્યું હશે કે નહીં, ત્યાં જવાનું કેવી રીતે, આટલા વાગ્યાની ગાડી પકડવી, અનેક પ્રકારના વિકલ્પો શરૂ થઈ જાય એ આવતા જ. અને સામાજિક વ્યવહારો પણ, કોઈ સાજુ હોય, કોઈ માંદું હોય, કોઈની ખબર કાઢવા જવાનું હોય, કોઈની કંઈ દુકાનનું ઉદ્ઘાટન હોય, કંઈક એમાં પણ બધામાં આપણે એક સોશિયલ એનિમલ છીએ એટલે આપણે એમાં જોડાવવું પડે છે. અને આવું બધું હોવાને લીધે આપણા ચિત્તની અંદર ચિંતા અને ચંચળતા અને અનેક પ્રકારના વિકલ્પો ઇન કેન પ્રકારે બન્યા રહે છે. જ્યાં નિવૃત્તિ ક્ષેત્રમાં આવીએ ત્યારે આ પ્રકારના વિકલ્પોથી આપણે એકાગ્ર શાંત ચિત્તે સાધના કરી શકીએ છીએ. એકાગ્ર અને શાંત ચિત્ત એવા કોઈ વિકલ્પો બહુધા આપણને છે. માત્ર આજે સાધનાના જે કોઈ પણ કાર્યક્રમ છે એમાં કેવી રીતે જાગૃતિપૂર્વક જોડાવવું, કેવી રીતે મેક્સિમમ બોધને ગ્રહણ કરવો અને કેવી રીતે એને જીવનમાં ચરિતાર્થ કરવો, એના માટેનું જ આપણા મગજમાં થિંકિંગ ચાલતું હોય છે. તો શાંત ચિત્તે એકાગ્ર મને યથાર્થ સાધના કરવી હોય તો એના માટે નિવૃત્તિ ક્ષેત્ર છે. અને પૂજ્યપાદ સ્વામીએ સમાધિ શાતકમાં પણ 3 ગાથાઓમાં એનું મહત્વ આપણને કીધું છે. છત્રીસ, 37 ને 38 મને લાગે 3 ગાથાઓમાં એની વાત કરી છે. હા હા, એ જ મુદ્દો આ છે સાહેબ, ચિત્ત અવિક્ષેપિત રહે છે નિવૃત્તિ ક્ષેત્રમાં આવવાથી. હા, એટલે શું કે છે એમાં, અવિક્ષિપ્ત મન તત્વની જ બ્રહ્મ છે મન વિક્ષિપ્ત, અવિક્ષિપ્ત મનને ધરો ધરો ન મન વિક્ષિપ્ત. અવિક્ષિપ્ત મન તત્વની જ પોતાના સાચા સ્વરૂપ ભણી લક્ષ્ય હોય ત્યારે મન અવિક્ષેપિત હોય છે. મનમાં જો વિક્ષેપ હોય અનેક પ્રકારના તો પોતાના સ્વરૂપમાં સ્થિર કે સાવધાન નથી. અજ્ઞાન જ સંસ્કાર, એની કોરોલરી છે 2 ગાથામાં. અજ્ઞાન જ સંસ્કારથી મન વિક્ષેપિત થાય, જ્ઞાન જ સંસ્કારે સ્વતઃ તત્વ વિશે સ્થિર થાય. અને છેલ્લે કે કોને આવો વિક્ષેપ થાય, જો આપણને વિક્ષેપ થતા હોય તો અપમાનાદિક તેહને જસ મનને વિક્ષેપ, અપમાનાદિક ન તેહને જસ મન નહીં વિક્ષેપ. જેનું મન પોતાના આત્મસ્વરૂપના નિર્ણયમાં દ્રઢ થયું નથી એને પરના નિમિત્તે અનેક પ્રકારના માનના, અપમાનના, સારાના, ખોટાના, યોગ્યના, અયોગ્યના, ગમતાના, અણગમતાના એવા વિકલ્પો થયા કરે. એટલા માટે પછી પહેલે કીધું મનને તમે અવિક્ષિપ્ત કરો. જો મનમાં આવા પ્રકારની ચંચળતાઓને અનેક પ્રકારના જે વિકલ્પો છે દૂર ન થાય તો સ્થિર ચિત્તે સાધના થઈ શકે. એવું અવિક્ષિપ્ત જે મન બનાવવું છે એનું ઉત્તમોત્તમ નિમિત્ત તે આવું નિવૃત્તિ ક્ષેત્ર છે. આપણે બધા પુરુષાર્થ શેના માટે, કે 2 વાત થઈ, એક તો યોગ્ય ક્ષેત્ર, બીજી વાત થઈ કે ચિત્ત અવિક્ષેપિત રહે છે. હવે આગળ કહે છે કે આપણે બધા શેના માટે સાધના માટે અહીંયા આવી છે, આપણે કરવું છે શું છે ઇવેન્ચ્યુઅલી અહીંયા આગળ આવીને, આ સાધના કરીને આ ક્ષેત્રમાં આવીને આપણે કરવું છે શું, તો કે આત્મોપકાર કરવો છે. અનંતકાળથી ચતુર્ગતિને પંચેન્દ્રિયમાં પરિભ્રમણ કરતા આ આત્માને પોતાના સ્વરૂપનું વિસ્મરણ થવાથી જે અનેક પ્રકારના દુઃખ સહન કરવા પડે છે એમાંથી મુક્ત થવું છે. હા, તો એ માટેનું જો કોઈ ઉત્તમ નિમિત્ત હોય તો આ નિવૃત્તિ ક્ષેત્ર છે. આત્મોપકાર એટલે શાશ્વત સુખ અને આનંદના ધામ સ્વરૂપ સ્વતત્વને યથાર્થપણે જાણવું, શ્રદ્ધવું અને તેમાં સ્થિર થવાનો પ્રયત્ન કરવો.
પોતાના સાચા સ્વરૂપને જાણવું, એની શ્રદ્ધા કરવી અને એમાં સ્થિર થવાનો પ્રયત્ન કરવો. આત્મ ઉપકાર કે આમાં કેવી રીતે વિશેષ થઈ શકે? કે જ્યારે તમે નિવૃત્તિ ક્ષેત્રોમાં આવો ત્યારે સામાન્ય રીતે જટિલ વિષયો, જે વિષયોનું વિશ્લેષણ સામાન્ય સભાની અંદર સામાન્યપણે કરવામાં આવે, વિશેષતાથી થાય નહીં. કારણ કે એ વિષયને સમજવા પણ મહત્વના હોય અને સમજ્યા પછી એનો ઉપયોગ પણ જીવનમાં મહત્વનો હોય. માટે સમજવા માટે પણ વિશેષ સમય જોઈએ, વિશેષ યોગ્યતા જોઈએ, વિશેષ માર્ગદર્શન જોઈએ. અને ઇનેવિટેબલ હોય કે એના વિના જીવનું યથાર્થ ઉત્થાન થઈ શકે એવા ઘણા વિષયો હોય, એનું વિશ્લેષણ અહીંયા શાંત ચિત્તે, શાંત ભાવે, શાંત અને પવિત્ર વાતાવરણમાં થઈ શકે છે. સાથોસાથ ગહન વિચારણા, વિચારણા તો ત્યાં પણ થાય છે, તત્વની વિચારણા ત્યાં થતી હોય છે, પરંતુ ઊંડાણમાં જઈને એના રિપરકેશનનો વિચાર કરીને એ મને કઈ રીતે કલ્યાણકારી છે, શા માટે ઇનેવિટેબલ છે, એનો વિચાર કરીને એ પ્રાપ્ત કરવાનો માર્ગ યથાર્થપણે સમજવા રૂપ જે વિચારણા છે, વિશેષ એ આવા ક્ષેત્રમાં થઈ શકે છે. માટે જટિલ વિષયો, ગહન વિચારણા, ઊંડું વિચારવાનું છે. શેલો વોટરમાં તો આપણે બહુ કૂદ્યા છીએ, પણ એનાથી કામ થવાનું નથી. ઊંડાણમાં ઉતરવું પડશે. ઊંડાણમાં ઉતરીએ છીએ ત્યારે એનો મર્મ, એનો ભેદ, એનો કહેવાનો ભાવ એ ખુલ્લો થાય છે. અને ખુલ્લો થાય તો એ તત્વ યથાર્થપણે સમજાતા એને પ્રાપ્ત કરવામાં આપણો યથાર્થ પુરુષાર્થ થઈ શકે છે. માટે ગહન વિચારણા, અને જો વિચારણા ગહન થાય અને વસ્તુનું સ્વરૂપ સમજાય તો શક્તિ અનુસાર એ પ્રાપ્ત કરવાનો સંકલ્પ અહીંયા થઈ શકે છે. નક્કી થાય છે કે ઓહો, અત્યાર સુધી જે સમજાય એમાં તો કંઈ યથાર્થ ખ્યાલ નહોતો, પણ આત્મકલ્યાણનો તો આ જ માર્ગ છે. ત્રણ કાળ ત્રણ લોકમાં સર્વ દુઃખથી મુક્ત થવાનો આ એકમાત્ર ઉપાય છે, બીજું કોઈ પણ છે નહીં. માટે એને કેને પ્રકારે પણ એને પ્રાપ્ત કરવાનો અંતરમાં સંકલ્પ થાય છે. સાથે સાથે શંકા નિવારણ, જ્યાં સંકલ્પ કરવો હોય, જ્યાં કોઈ પણ વસ્તુને ગ્રહણ કરવી હોય, ત્યારે અનાદિના કુસંસ્કાર હોવાથી, વસ્તુ સ્વરૂપનું યથાર્થ પરિજ્ઞાન નહીં હોવાથી, અને આત્મા એવી અતિન્દ્રિય વસ્તુ છે કે જે શ્રદ્ધાનો વિષય છે, એના માટે અનેક પ્રકારની શંકાઓ અંતરમાં થતી હોય છે. જો એ શંકાઓનું યથાર્થ નિવારણ થાય નહીં તો એના પ્રત્યે અંતરની સાચી શ્રદ્ધા પ્રગટી શકે. આ શંકા નિવારણનું ઉત્તમ ક્ષેત્ર છે, ઉત્તમ સ્થાન છે કે અહીંયા આગળ મોકળા મને એ શંકાનું નિવારણ થઈ શકે છે. અને શંકાનું નિવારણ થવાથી સવિશેષ ગુરુગમ દ્વારા શ્રદ્ધા દ્રઢ, દ્રઢતર અને દ્રઢતમ થતી જાય છે. ગુરુગમ તો છે, શંકાનું નિવારણ છે, એટલે આપણી જે તત્વની શ્રદ્ધા છે એ દ્રઢ, દ્રઢતર, દ્રઢતમ થતી જાય છે. અને જેટલો જેટલો વસ્તુ સ્વરૂપનો યથાર્થ નિર્ણય થયો એટલો એટલો જીવ પર વસ્તુથી પાછો પડે છે. પરમાં સુખ નથી એમ એના અંતરમાં નક્કી થાય છે, અને સુખનો સાચો સ્ત્રોત એવો પોતાનો જે આત્મા એને પ્રાપ્ત કરવાના ઉદ્યમમાં લાગે છે. માટે કહે છે આત્મોપકાર જો કરવો હોય, પોતાના સ્વરૂપને યથાર્થપણે જાણવું હોય, તો એના માટે આ ક્ષેત્ર તે એક ઉત્તમ નિમિત્ત છે. તો ત્રણ વસ્તુ થઈ. આગળ કે છે તે શાંત રસ પ્રધાન વૃત્તિ થવાનું નિમિત્ત છે. શાંત રસ પ્રધાન વૃત્તિ, આપણી વૃત્તિ બહારમાં છે, આપણી વૃત્તિ રઘવાટમાં છે, ટેન્શનમાં છે, ચિંતામાં છે, ભયમાં છે. બધી વસ્તુ પ્રાપ્ત થઈ તો પણ હંમેશા આપણે વ્યથિત અને વ્યથિત અનેક પ્રકારના વિકલ્પોમાં રહીએ છીએ. જ્યારે ધર્મ કરીએ સાચો તો એનું ફળ શું છે કે સમસ્ત દ્વાદશાંગીનો સાર તે તાત્વિક શાંત દશાની પ્રાપ્તિ થવી તે છે. સમસ્ત ભક્તિ કરો, સ્વાધ્યાય કરો, તીર્થયાત્રા કરો, દાન કરો, અનુષ્ઠાન કરો, પૂજા કરો, ભક્તિ કરો, પરિણામ શું આવવાનું? એક શાંત દશાની પ્રાપ્તિ થવી તે. જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. તું તારામાં સમૈયા, સ્વમાં વસ, પરથી ખસ, એટલું બસ. તું તારામાં આવી જા તો તારા બંધનનું કોઈ કારણ નથી, તારા દુઃખનું કોઈ પણ કારણ નથી. પોતાનો આશ્રય આપણે લઈએ, પોતાનું શરણું આપણે લઈએ, પોતામાં આપણે સમય જઈએ, પોતાને આપણે જાણીએ,
એ આપણો પુરુષાર્થ કરવાનો છે. અને એના માટે શાંત દશાની પ્રાપ્તિ, સમસ્ત દ્વાદશાંગીનો સાર, કૃપાળુદેવે 2 પત્રોમાં એનું વિશેષ વર્ણન કર્યું છે. આપણે જોઈએ. એક તો પત્રાંક 825 કીધું છે. ધર્મ કર્યા પછી કોઈક વાર પૂજ્યશ્રી કહે છે કે બેલેન્સ શીટ અથવા સરવૈયું કાઢવું, તો આપણે પણ આપણા આત્માને પૂછવું કે આ ધર્મ કરવાથી મને શું પ્રાપ્ત થયું. પહેલા કર્મના ઉદય આવે ત્યારે કેવો આધીન થઈ જતો હતો. કર્મના ઉદયને આધીન થઈને કેવા વિષય, કષાય, સંકલ્પ, વિકલ્પ, વેરભાવ કેવું કરતો હતો, અને હવે કેવી રીતે વર્તું છું, એમાં કઈ ફરક પડ્યો ખરો? જો એને સંભાવે વેદવાની બુદ્ધિ આવે, જો આવ્યું મહારાજ કરેલા કર્મનું ફળ જેમ અંતરમાં નક્કી થાય, જો એ ઉદયમાં આવે તો ઇન્દ્ર નરેન્દ્ર તીર્થંકરે પણ એને વેદવું જ પડે એવું અંતરમાં નક્કી થાય, જો સંભાવે વેદું તો એ કર્મની બળવાન નિર્જરા થાય અને નવીન કર્મનો બંધ ન થાય એવી જાગૃતિ રહે, તો એ ધર્મ કર્યાનું ફળ છે. બાકી પહેલે વર્તા હોઈએ એમ જ વર્તીએ તો આપણને ધર્મ થયો નથી. માટે વિચારવું હંમેશા કે આ ધર્મ હું કરું છું એનું ફળ થાય છે કે નહીં મારા જીવનમાં. તમારે બધી વસ્તુ થાય કે નહીં? પૈસા આવે તો ફળ દેખાય કે નહીં? કપડાએ ફરી જાય ને, ચાલે ફરી જાય ને, બૂટે ફરી જાય ને, બોલવાનું એ ફરી જાય ને, હા, ઘરેણા ને સાડીઓ એ બધું ફરી જાય પૈસા આવે. હા, વિચારો. તમે જીમમાં જાઓ 6-12 મહિના ફરી જાય કે નહીં? હા, પછી તો આમ છાતી કાઢીને ભરે, આમ અડધી બાઈનું ટી શર્ટ પહેરે, આમ મસલ બસલ્સ બરાબર દેખાય કે નહીં? એનું ફળ આવે કે નહીં? આવે. જો આપણે ધર્મ કરીએ તો આપણા જીવનમાં એનું ફળ આવે કે નહીં? શાંત દશાનું પ્રાપ્ત થવું તે સમસ્ત દ્વાદશાંગીનો સાર છે, એમ કે છે. શું કહે છે? શાંત રસનું જેમાં મુખ્યપણું છે, શાંત રસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ, બધા રસનો સ્વીકાર છે. પછી એ કરુણા રસ હોય, પછી એ વીર રસ હોય કે જે રસ હોય તે, સર્વે રસ શાંત રસ ગર્ભિત જેમાં વર્ણવ્યા છે. ભગવાન આત્મા, અરે આનંદગંજી મહારાજ તો વીર રસની વાત કરે છે. વીરજીને ચરણે લાગુ વીર પણ તે માગુ રે. બરાબર, વીર રસ કરો, એ વીરતા કરવાની કરી, પણ વીરતા દ્વારા પ્રાપ્ત શું કરવાનું? આ જગતમાંથી મોહને મારવો, એના માટેનો ઉદ્યમ કરવો એ પરમ વીરતાનું કારણ છે. પણ એ વીરતા કરીને પ્રાપ્ત શું કરવાનું? પરમ શાંત દશા. એટલે કે છે સર્વે રસ શાંત રસ ગર્ભિત જેમાં વર્ણવ્યા છે એવા શાસ્ત્રનો પરિચય તે સતશ્રુતનો પરિચય છે. તો વિચાર કરો. શું કીધું? શાંત દશાનું પ્રાપ્ત થવું. જે થાય છે તે યોગ્ય જ માનવામાં આવે. ઠીક છે, યોગ્ય છે, બરાબર, કોઈ પણ જીવનો દોષ નથી. આજે લીધું ભાઈ શ્રી સવારે, અમે કર્મ બાંધ્યા છે માટે અમારો દોષ છે. આપણે નિમિત્તને દોષ દઈએ, નિમિત્તને દોષ દેવાનું ટળી જાય. જે જોવું છે તારા ભણી જ જો, તારો જ વાંક છે, બીજાનો વાંક તારે જોવાનો કોઈ પ્રશ્ન ક્યારેય ઉપસ્થિત થતો. આવું જે દિવસે અંતરમાં બેસે એ દિવસે સમજવું કે સાચો એકડો ઘૂંટાય છે. જ્યાં સુધી આ જીવ એવું માને કે હું ડાહી માનો દીકરો, મારો ભૂલ થતું જ નથી, આ કર્યું આમની ભૂલ છે ને આમણે આમ કર્યું, આમણે જો આમ ન કર્યું હોત તો આમ થઈ જાત, અને આમ કર્યું હોત તો આમ થઈ જાત, એવા સંકલ્પ વિકલ્પ જ્યાં અંતરમાં ચાલે છે ત્યાં સુધી જીવ સાચી વસ્તુને સમજ્યો નથી. શું કહે છે ભાઈ? 651 કૃપાળ એમ કહે છે, જે સમજ્યા તે સમાઈ રહ્યા અને જે સમજ્યા તે સમાઈ ગયા. સમજ્યા તે સમાઈ ગયા એ શ્રદ્ધાની અપેક્ષા એ વાત ચાલે. સમજણ સાચી થઈ કે પર વસ્તુમાં સુખ નથી, એટલે સમજ્યા તે સમાઈ ગયા કે ભાઈ સુખ આત્મામાં છે. પરમાં ક્યાંય પણ જે પરના નિમિત્તે જે કંઈ પણ બને છે, જે પૂર્વકર્મના ઉદયને આધીન બને છે, એનો માત્ર જ્ઞાતા દ્રષ્ટા બનીને જોઉં છું. અને એ વસ્તુ જેટલી જેટલી પાકી થઈ એટલું કે છે સ્વમાં સમાઈ ગયા, સમાઈ રહ્યા. એટલે હવે સ્થિર થઈ ગયા. ચારિત્ર્યની દશા છે ત્યાં આગળ. હવે પરમાં જે બનવું હોય તે બને, એની સાથે અમારે સ્નાન સૂતકનો પણ સંબંધ નથી. સમાઈ રહ્યા, ચારિત્ર દશા છે. ત્યાં શ્રદ્ધા હતી, સમાઈ ગયા. હવે ચારિત્ર દશા છે, સમાઈ રહ્યા. અમારે એની સાથે કાંઈ પણ નિસ્બત નથી. સાચા સાધક અથવા મુમુક્ષુ જીવને ક્ષણે ક્ષણે કાર્યકારી અને પ્રસંગે પ્રસંગે આવું થવું જોઈએ. પૂછવાનું આપણને, પરના નિમિત્ત આપણને કેટલા ચલાવી નાખે છે, કેટલા હચમચાવી નાખે છે, કેટલા એ ઉદયને આધીન કરાવી દે છે, એટલી આ જીવની નબળાઈ છે. નિમિત્ત તો આવે, પૂર્વે કર્મ બાંધ્યા છે, ઉદયમાં આવવાના, એ પ્રમાણે 12માં બનવાનું, પણ એનાથી પ્રભાવિત થવાનું નથી. એવી દશાનું પ્રાપ્ત થવું, એના માટે વૃત્તિ એવી કરવાની છે, એના માટે નિવૃત્તિ ક્ષેત્રમાં આપણે આવીએ છીએ.
આ ક્ષેત્રોમાં જે સત્સંગની બોધિધારા આપણને મળે એના દ્વારા આપણી રુચિ, આસ્થા અને જિજ્ઞાસા બધું વધે છે. 5 બળમાં પહેલું જિજ્ઞાસા બળ. જે જીવને તત્વને પામવાની, સાચા સુખને પામવાની જિજ્ઞાસા થઈ નથી, એ આગળનો પુરુષાર્થ કરે તો કરે પણ યથાર્થ કરી શકતો નથી. કારણ કે પાયા વિના કોઈ દિવસ બિલ્ડિંગ ચણાતું. જિજ્ઞાસા સુખ અંતરમાં છે. એ દશાને પ્રાપ્ત કરનાર સર્વે સુખી થયા છે, એવી દશાને મારે પામવું છે એવો અંતરમાં નિર્ણય થાય, એ પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા થાય, તો પછી એના માટેના જે કંઈ પણ સાધન કરે છે તે સાધન કલ્યાણના કારણ. તો જિજ્ઞાસા વધે, રુચિ વધે. આ જ કરવું છે. હે ભગવાન, અત્યારે કદાચ મારા કર્મનો ઉદય એવો છે પણ મારે આ જ કરવું છે, અને આસ્થા વધે છે. આ કરનારા જ 3 કાળમાં સુખી થયા છે. બાકી દુનિયા આખી સોનાની થાય ને મળી જાય તો પણ એમાંથી સુખ મળે એવું નથી, એવું અંતરમાં નક્કી થાય છે. કૃપાળદેવ કહે છે, આ જગત સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત છે. તત્વદ્રષ્ટિ છે, તત્વદ્રષ્ટિ છે. હમણાં જ લીધું ભાઈએ, કાળકૂટ ઝેર જોઈએ છે. જ્ઞાની પુરુષ આ હીરાને જોયે તો એમને શું થતું હશે? તો કે તો એને પથ્થર સમજે છે કે પથ્થર કહેવાય? કે હા, સમાજે એને ગમે એટલું કિંમતી દરજ્જો આપ્યો પણ છે તો પથ્થર જ, એક પ્રકારનો કિંમતી પથ્થર છે. તત્વદ્રષ્ટિએ જોતા હીરામાં અને પથ્થરમાં ફરક. તત્વદ્રષ્ટિની વાત છે. તત્વદ્રષ્ટિએ જોતા હીરામાં અને પથ્થરમાં ફરક. જ્ઞાનીની તત્વદ્રષ્ટિ જાગૃત હોય છે એટલે હીરા જોઈને એમનું મન ડોળાયમાન થતું. અને આપણે તો રસ્તામાં જઈને સોનાનું બિસ્કિટ પડે તો ફટ દઈને લઈ લે, કોઈ જોતું નથી. કેમ? તો કે એમાં તત્વદ્રષ્ટિ આવી નથી. તત્વદ્રષ્ટિ જ્યાં આવે ત્યાં સર્વ વસ્તુ સમાન છે, કોઈ વસ્તુની મહત્તા રહેતી નથી. એક દ્રષ્ટિ પ્રગટ થાય તો સર્વ વેર ભાવ, વેર ઝેર, સારું ખોટું, યોગ્ય અયોગ્ય બધું મટી જાય છે. એક તત્વનો યથાર્થ નિર્ણય થાય તો એ વસ્તુ અહીંયા વિશેષપણે થઈ શકે છે. વૈરાગ્ય અને ઉપશમનું બળ વધે છે, ઉદાસીનતા આવે છે. શું કરવાનું આ બધું ભેગું કરીને? કેટલું ભેગું કર્યું, કોણ જોડે લઈ ગયું? કેવી રીતે સુખનું કારણ બને? તમારી પાસે 5 કરોડ હોય, 50 કરોડ હોય, તમારે ત્યાં ઇન્કમ ટેક્સનો દરોડો પડે તો પૈસા ગમે એટલા છે પણ દરોડો પડે તો તમે 2.5 ટનનું એર કન્ડિશન ચાલુ કરીને ઊંઘી જાવ તો ઊંઘ આવે? અરે પણ શું કરવાનું હવે? આટલું મોટું એસી છે, સુઈ જાય મજાથી ચાલુ કરીને, ઊંઘ આવતી નથી. કેમ? એ વસ્તુ મારી છે. એ અંતરમાં જે ઘર કરી ગયું છે ને, જે કર્મના ઉદયની અંદર શ્રદ્ધાવાન છે કે જેમ બનવાનું હશે એમ બનશે, જે બનશે તે બરાબર છે. એને જોકે પહેલેથી વ્યવહાર જ એ રીતનો કર્યો એટલે ચિંતાનું કારણ ન હોય, અને છતાં પણ થયું હોય તો પણ સંભાવ એનામાં જેટલું જેટલું જ્ઞાન એટલું એટલું સમાધાન, અને જેટલું જેટલું સમાધાન એટલી એટલી શાંતિ. આ લખીને રાખવાનું. જેટલું જેટલું જ્ઞાન એટલું એટલું સમાધાન. જેટલું જ્ઞાન હોય એટલું સારા ને નરસા બધા પ્રસંગમાં સમાધાન કરાવે, અને સમાધાન કરાવે એટલે જીવને શાંતિની પ્રાપ્તિ થાય. ઓ ઠીક છે, બરાબર છે, આમ જ બનવા યોગ્ય હતું. ભાઈ એ કીધું આટલું ઢોળાઈ ગયું લગ્ન પ્રસંગમાં, કૃપાળદેવ કે એમ જ બનવા યોગ્ય હતું. એની એ જ પરિણતિ હતી. એ વસ્તુનો જો ત્યાં આગળ તરત જાગૃતિ આવે તો તરત જ એ જીવ છે એ રાગ દ્વેષ અને દુઃખના પરિણામથી બચી જાય. વૈરાગ્ય અને ઉપશમનું બળ વધે છે. ઉદાસીનતા આવે છે કે ઠીક, એ પ્રાપ્ત કરીને શું કરવું છે? મારે તો આ બધું મૂકીને જવાનું છે. આ તેજસ અને કાર્મણ શરીર જોડે આવવાનું છે. જેવા જેવા કર્મો કરીશ એ લઈ જવાના છે, અને એને અનુરૂપ ફળને મારે ભોગવવાનું છે. તો હવે નવીન કર્મનો બંધ ન થાય, અને જે અજ્ઞાન દશામાં પૂર્વે બાંધ્યા છે એની બળવાન નિર્જરા થાય, એમાં મારે તો પ્રવર્તવું છે. એટલે આવ્યું હતું ને 37મા પત્રમાં, પૂર્વે જે પરમાણુ જગતમાંથી ભેળા કર્યા હતા તે હળવે હળવે આપી દઈને ઋણમુક્ત થવું છે. એવી જિજ્ઞાસા જોઈએ આપણી, તો મોક્ષ માર્ગનો એકડો ગુંઠાય. માટે એવી સાચી સમજણ જીવમાં આવતી જાય છે. એટલે કે છે કે અહીંયા આગળ વૈરાગ્ય ઉદાસીન થઈ જાય. ઠીક, મિલા તો ભી ઠીક, जितना मिला वो भी ठीक, नहीं मिला तो भी ठीक, જે છે તે બરાબર છે. એવા એક પ્રકારનો સંતોષ નામનો ગુણ પ્રગટે છે. તત્વનું યથાર્થ જ્ઞાન થવાથી એનામાં ઉદાસીનતા અને વૈરાગ્ય આવે છે, અને ઉપશમનું બળ વધે છે. કષાયાદીનું જે તીવ્રપણું હતું એને હવે મંદ કરે છે, કારણ કે એ કર્મબંધનું કારણ છે, જે મારા દુઃખનું કારણ છે. આપણે કોઈ પણ પ્રકારે આપણને દુઃખ થાય એવું ઈચ્છતા નથી, તો એ દુઃખનું કારણ એવા જે કર્મબંધ છે એ કેમ કરીને એમાંથી નિવર્તાય એના પુરુષાર્થમાં જીવ લાગે છે. એટલે ઉપશમ અને વૈરાગ્યનું બળ વધે છે.
એટલે જગતના પ્રકારો અને પ્રસંગોમાં થાક અને કંટાળો વર્તે છે. આ જ્ઞાનીનું લક્ષણ છે. જગતના પ્રકારો અને પ્રસંગોમાં જ્યાં સુધી પ્રેમ આવતો હોય, જ્યાં સુધી રુચિ થતી હોય, જ્યાં સુધી રાચવાને માચવાનું ગમતું હોય, ત્યાં સુધી સમજવું કે હે જીવ, તે તારા સાચા સ્વરૂપને જાણ્યું પણ નથી અને શ્રદ્ધ્યું પણ નથી. તત્વની શ્રદ્ધા થાય ત્રાજવા જેવું છે. ત્રાજવામાં વજન વધારે થાય તો બીજી બાજુનું પલ્લું ઉપર જાય ને જાય જ, અને જેમાં તોલતા હોય એ વસ્તુ વધારે મૂકો તો આ વજનવાળું પલ્લું ઉપર જાય જ. જગતમાંથી જે જીવનો મોહ ઘટે એને જ દેવગુરુ અને ધર્મ પ્રત્યે સાચો પ્રેમ, આસ્થા અથવા ભક્તિ થાય. અને જેને સાચા દેવગુરુ અને ધર્મ પ્રત્યે સાચી શ્રદ્ધા થાય એનો જગત પ્રત્યેનો પ્રેમ નિરંતર ઘટે ઘટે ને ઘટે જ. પહેલા જેવી રુચિ જગતમાં થતી હતી એવી જો આજે પણ થતી હોય તો આપણે જ્ઞાની પુરુષના દર્શન પણ કર્યા નથી, જ્ઞાની પુરુષને સમજ્યા પણ નથી, જ્ઞાની પુરુષની શ્રદ્ધા પણ કરી નથી અને જ્ઞાની પુરુષની ભક્તિ પણ સાચી કરી નથી. માટે વિચાર કરવો. સ્વસન્મુખ દ્રષ્ટિ થવા માંડતા મન વચન કાયાની બાહ્ય પ્રવૃત્તિ ઈષ્ટ નથી લાગતી. નક્કી થયું કે હે જીવ, બ્રહ્મા માં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે. તો દ્રષ્ટિ ક્યાં થઈ? ધીરે ધીરે અંતરમાં જોઈ, અંતર્મુખ થઈ. અંતર્મુખ થઈ તો હવે બહારમાં જે કંઈ પણ ક્રિયા કરવી પડે છે કર્મના ઉદય એ કરે છે ખરો, પણ તન્મયતાપૂર્વક કરતો. દર્શન મોની ને ચારિત્ર મોની. શ્રદ્ધા અને ચારિત્ર્યમાં ફરક છે. શ્રદ્ધા તો એમ થઈ ગઈ કે આ કરવા જેવું જ નથી, પણ કર્મનો ઉદય હોય તો કરવું તો પડે, પણ આસક્ત ભાવે કરતો નથી, તલ્લીન થઈને કરતો નથી, એકાગ્ર થઈને કરતો નથી. મેં કેવું સરસ કર્યું એવો અંતરમાં ભાવ કરતો. ક્રિયા તો બે કરે. જ્ઞાની થાય તો કઈ શિંગડા થોડા ઉગે. જ્ઞાની કઈ ગૃહસ્થમાં ના હોય આપણા જેવા જ કાર્યો કરે. એટલે આપણને એમ લાગે કે આ તો લો આપણા જેવું જ કરે છે, એમાં શું જ્ઞાન? બહુ લાખ ગાળાનો ફરક છે. લાખ ગાળાનો ફરક છે. કારણ કે એ જ ક્રિયા કરવા છતાં ક્યાંય પણ એમની ચિત્તવૃત્તિ ઠેરતી નથી અને ક્યાંય પણ એમાં લેપાતા નથી. કરવા છતાં પણ માત્ર ફરજ રૂપે કરે છે એવી એક દ્રષ્ટિ અંતરમાં પ્રગટે છે. માટે એ દ્વારા પોતાના શાંત રસ પ્રધાન એવી જે વૃત્તિ કરવી છે એને પોષણ મળે છે. માટે એના માટે આ નિવૃત્તિ ક્ષેત્ર છે. આ તો સામાન્ય પણ કથન કરવામાં આવે છે, પછી તો જેટલો ગોળ નાખીએ એટલું ગળ્યું થાય. આવું થાય જ દરેક જીવને એવું જરૂરી નથી. જીવ સત્પુરુષાર્થ કરે, સદ્દ્રષ્ટિવાન હોય, વિવેકી હોય, મહાત્મા આજ્ઞાનું સમજે અને એ પ્રમાણે જો પોતાના જીવનમાં પુરુષાર્થ કરે તો એને યોગ્ય દશાને પામે. પણ આ એનું ઉત્તમ નિમિત્ત છે. સમાધાન વિશેષ થઈ શકે છે. મહાવીરના બોધને પાત્ર કોણ? એમાં પહેલો જ મુદ્દો મૂક્યો છે સત્પુરુષના ચરણ કમળનો ઈચ્છુક અને સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી. ચરણ કમળ શા માટે ઈચ્છે છે? જે વસ્તુ પ્રાપ્ત કરવી છે એનો સૂક્ષ્મતમ બોધ જોઈએ છે. વધારે વિશેષપણે એ વસ્તુ જાણીને એમાં આરૂઢ થવું છે, એને પોતાના જીવનમાં આદરવું છે, એવું એને નક્કી કર્યું છે. માટે સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી. તો જે કંઈ પણ જાણ્યું એને વિશેષપણે એટલા માટે જાણે છે કે વિશેષપણે જાણીએ તો વિશેષપણે આરાધવાનું બને. જેટલું યથાર્થ જાણ્યું હોય એટલું આરાધન યથાર્થ થાય છે. તો અહીંયા કહે છે સમાધાન વિશેષ થઈ શકે છે. જ્ઞાની પુરુષોનો એકાંત સમાગમ, એકાંત પણ મળી શકે છે. નિશ્ચિંતપણે પોતાના અનેક પ્રકારના જે દોષો છે એની કબૂલાત પણ થઈ શકે છે. એ દોષોને નિવારણ કરવાનું માર્ગદર્શન પણ એમની પાસેથી મળી શકે છે. વળી વર્તમાન જે કંઈ પણ પરિસ્થિતિ છે એની અંદર કેવી રીતે વર્તવું, માર્ગદર્શન, આગળ કેવી રીતે જવું એનું માર્ગદર્શન પણ મળી શકે છે. કે ભાઈ અત્યારે આવા દરેક જીવના કર્મના ઉદય જુદા જુદા છે, પરિસ્થિતિ જુદી જુદી છે, ભાવ જુદા જુદા છે, છતાં પણ ધર્મ કરવાની શક્તિ કે અનુકૂળતા જુદી જુદી છે. તો એમાં આગળ કેવી રીતે વધવું એનું માર્ગદર્શન અહીંયાથી વિશેષપણે મળી શકે છે. કે છે દોષોના પ્રાયશ્ચિત્તમાં વીર્યનું સ્ફુરવું. પોતાના દોષોની સમજ આવે છે અને સમજ આવતા ખરેખર હે ભગવાન, હું તો અનંત દોષનો અધિકારી, જેટલા બધા દોષ મેં કર્યા છે, હવે હું ક્યારે મુક્ત થઈશ એમ એને અંદરથી રિયલાઇઝ થવા માંડે છે. અને એ દોષોમાંથી હવે કેમ કરીને નીકળીએ, કેમ કરીને પ્રાયશ્ચિત અને કેમ કરીને સત્પુરુષાર્થ કરી અને હવે એમાંથી એ દોષો ફરી ન થાય. બરાબર, એની માત્રા ઘટે ને પછી એ દોષોથી મુક્ત થઈએ.
અનેક પ્રકારના સદગુણો જીવનમાં પ્રગટે એવું એના જીવનમાં આના દ્વારા બને છે. ગહન બોધ અભિલાષાની તૃપ્તિ, આ ગહન બોધની જે અભિલાષા છે એની તૃપ્તિ અહીંયા થઈ શકે છે. અને શંકાનું સર્વાંગ સમાધાન થવાથી પુરુષાર્થનું બળ એકદમ વધી જાય છે. જુઓ, મેં કીધું હતું પહેલા જ કે ત્યાં આગળ ને અહીંયા સાધના તો એક જ કરવાની છે, પણ અહીંયા એ સાધના કરવાથી પુરુષાર્થનું બળ એકદમ વધી જાય છે. કારણ કે નિખાર આવે છે. શાંત ચિત્તે અંતરના પ્રસન્ન ભાવે જે કરેલી સાધના, એકાગ્ર ચિત્તે જ્ઞાની પુરુષના વચનને અંતરમાં અવધારવાનો કરેલો પુરુષાર્થ, તે એને યથાર્થપણે અંતરમાં સુસ્થિત કરે છે અને પ્રાપ્ત કરવા માટેનું બળ એકદમ વધી જાય છે. અહીંયા હવે ત્યારે નક્કી કરે છે હુક ઓર ક્રૂક ગમે તેમ કરીને મારે આ પ્રાપ્ત કરવું જ છે, ભલે કરવું પડે, ભલે વર્ષ 2 વર્ષ, એનું પ્લાનિંગ એના મગજમાં યોજના થતી જાય છે. આ જ કરવું છે એના અંતરમાં નક્કી થતું જાય છે. તો ખરું ત્યાં પણ થાય, પણ અહીંયા વિશેષપણે થાય છે. એનું દ્રઢત્વ આપવાનું આ કારણ છે. આગળ કે જે સત્સમાગમની વૃત્તિ વિશેષ લાભદાયક છે. સત્સમાગમની વૃદ્ધિ, સતનો સમાગમ, આત્મતત્વને યથાર્થ પેઢે સારી રીતે જાણવું, શ્રદ્ધવું અને એને પ્રાપ્ત કરવા માટેનો પુરુષાર્થ કરવો કે મારા જીવનમાં કેવી રીતે પ્રગટે. હમણાં ભાઈ શ્રી કીધું મોહ એકદમ જવાનો નથી. શ્રદ્ધા અને ચારિત્ર જુદી વસ્તુ છે. શ્રદ્ધા તો એક ધડાકે 100% થઈ શકે છે, પણ ચારિત્ર તો ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યે અને પ્રસંગે પ્રસંગે પોતાના મનમાં થતા ભાવોનું એનાલિસિસ, પૃથક્કરણ કરવાથી અને જે અકલ્યાણકારી ભાવ હોય એને દૂર કરી અને આત્મકલ્યાણના કારણોમાં પ્રવૃત્ત થવાથી કાળાંતરે પ્રગટવાનું. જેમ જેમ સચ્ચારિત્ર પ્રગટ થશે એમ એમ આ મોહ છે એ જતો જશે, ને જેમ મોહ જશે એમ ચારિત્રનું પ્રગટ થવાનું બનવાનું છે. માટે અહીંયા કહે છે ઘનિષ્ઠ સત્સંગ. અહીંયા ઘનિષ્ઠ સત્સંગ થાય. સત્સંગ એનો એ જ છે, પણ ચિત્તવૃત્તિ શાંત છે, નિરાંત છે, નિશ્ચિંતતા છે, કોઈ બીજા વિકલ્પ નથી. ઘનિષ્ઠ સત્સંગ, મન એમાં જોડાય છે, વૃત્તિ એમાં જોડાય છે, વિચાર એમાં જોડાય છે, અને સાથે સાથે સાચી શ્રદ્ધા અને દ્રઢત્વ પણ એમાં થાય છે. અનેકાંત દ્રષ્ટિથી સતનો સમાગમ. વસ્તુને જાણવાનું છે, અનેકાંત દ્રષ્ટિથી જાણવાનું છે. એક હાથી હોય એને જો 4-5 અંધ વ્યક્તિઓ જુએ તો જેના હાથમાં પગ આવી જાય કે હાથી થાંભલા જેવો છે, જેના હાથમાં પીઠ આવી જાય એ કહે કે હાથી વોલ જેવો, દિવાલ જેવો છે, જેના હાથમાં કાન આવી જાય એ કહે છે કે હાથી સુપડા જેવો છે, અને જેના હાથમાં પૂંછડી આવી જાય એ કહે છે કે હાથી દોરડા જેવો છે. આર ધે રાઈટ કે ના? નહીં એટલે વસ્તુના સ્વરૂપને એક એંગલથી બતાવી. એક એંગલથી એમણે કીધું એ સાચું છે, પણ હાથી સર્વથા એવો નથી. હાથીની પૂંછડી દોરડા જેવી છે, બરાબર. હાથીના કાન સુપડા જેવા છે, બરાબર. હાથીના પગ થાંભલા જેવા છે, બરાબર, પણ હાથી કઈ થાંભલા જેવો નથી. અનેકાંત દ્રષ્ટિથી વસ્તુનું સ્વરૂપનું નિરૂપણ કરે છે, એટલે વસ્તુ સ્વરૂપનું આખું પિક્ચર છે એ એકદમ ક્લિયર થાય છે. આખું પિક્ચર જ્યારે ક્લિયર થાય ત્યારે સમજવામાં સુગમતા અને શ્રદ્ધવામાં પણ સરળતા રહે છે. વસ્તુ સ્વરૂપનું એકદમ પિક્ચર અનેકાંત દ્રષ્ટિથી ક્લિયર થાય છે. તો એ અનેકાંત દ્રષ્ટિથી સતનો સમાગમ. એકાંત નથી કહેતા. કદાચ એમ કહેવામાં આવે કે ભાઈ આ શરીર આપણું નથી તો શું કરવું? કાલથી અનશન પર ઉતરી જવું? કેમ તમે જ કીધું શરીર આપણું નથી, આપણે દેહ નથી, શરીર આપણું નથી, એમ કરવાનું? આ દીકરા આપણા નથી, છોકરાઓ આપણા નથી, જ્ઞાની પુરુષ કે બરાબર છે કે ભાઈ સ્ત્રી પુત્ર કોઈ તારા નથી, તો આપણે મહાજનમાં મૂકી આવવાના, ઘેર જઈને મૂકી આવીએ મહાજનમાં. તમે કીધું ને આપણા નથી, એવું નથી. અનેકાંત દ્રષ્ટિ છે તો ખરું, પણ જે નિશ્ચયની અપેક્ષા એ કહેવામાં આવે એ નિશ્ચયની અપેક્ષાએ સમજવું. અત્યારે ગૃહસ્થ છીએ તો શ્રદ્ધામાં એમ માનવાનું કે મારા નથી, અને આપણી ફરજો પૂરી કરવાની. એટલે અનેકાંત દ્રષ્ટિથી વસ્તુનું જે સ્વરૂપ છે એનું નિરૂપણ અહીંયા થાય છે. અનેકાંત દ્રષ્ટિ ખુલે છે, અને અનેકાંત દ્રષ્ટિ જે જીવના જીવનમાં ન આવી એ ભગવાનના કહેલા વચનોને યથાર્થપણે સમજી શકતો નથી. એટલે કૃપાળદેવે શરૂઆતમાં જ મૂક્યું છે આત્મસિદ્ધિમાં, જ્યાં જ્યાં જે યોગ્ય છે તાહા સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન એ. અનેકાંત દ્રષ્ટિ શું કહે છે?
કોઈ પણ વ્યક્તિ કોઈ પણ અપેક્ષાએ જ્યારે વસ્તુ કહેતો હોય તો કોઈક ને કોઈક એંગલથી એ સત્ય છે. 2%, 5%, 15% પણ સત્ય છે. એ સત્યનો સ્વીકાર કરવો એનું નામ અનેકાંત દ્રષ્ટિ છે. જે નથી અસત્ય જેને બાજુ પર મૂકી દેવું અને સત્યનો સ્વીકાર કરવો. આ દ્રષ્ટિ જો આપણામાં ખીલી જાય તો કોઈની સાથે વેરઝેરનું કોઈ કારણ રહે જ નહીં. કારણ કે જેટલું સત્ય છે એનો મેં સ્વીકાર કર્યો, બાકીની વાતમાં મધ્યસ્થ થઈ ગયા તો વેરઝેરનો, મન દુઃખનો, સાચા ખોટાનો તમને વિચારતા તમે કહો છો એ બરાબર નથી એવો કોઈ વિકલ્પ રહે. એવી રીતે અહીંયા પણ તત્વનું યથાર્થ પરિજ્ઞાન અનેક દ્રષ્ટિકોણથી, અનેકાંત દ્રષ્ટિથી અહીંયા કરવામાં આવે છે. સાપેક્ષપણે ચારે અનુયોગનો સ્વીકાર. ચારે અનુયોગ, પ્રથમાનુયોગ છે, કરણાનુયોગ છે, ચરણાનુયોગ છે અને દ્રવ્યાનુયોગ છે. ચારે ચાર અનુયોગની વાત હોય છે, એકાંત નથી. અજ્ઞાન અવસ્થામાં જીવ પોતાની મેળે પુરુષાર્થ કરે ત્યારે એક બાજુ ઢળી જાય છે. અહીંયા આગળ ચારે ચાર અનુયોગને સાથે રાખીને વાત કરવામાં આવે છે કે ભાઈ પ્રથમાનુયોગની વાત હોય તો 30 સલાકા પુરુષોના જીવન ચારિત્રોની વાત હોય છે. કેવા મહાપુરુષો થઈ ગયા, કેટલી રિદ્ધિ સિદ્ધિઓ હતી છતાં પણ એને ગૌણ કરી અને આત્માની પ્રાપ્તિના પુરુષાર્થમાં નીકળ્યા. કેવા વિઘ્નો આવ્યા તો પણ ધર્મને એમણે છોડ્યો નહીં. વગેરે વાતોનો વિચાર કરતા ધર્મ કરવાનું બળ આપણામાં પ્રગટે છે, શ્રદ્ધા આપણામાં પ્રગટે છે. પ્રથમાનુયોગ. કર્ણાનુયોગનો વિચાર કરતા કર્મનો બંધ જીવને કેવી રીતે થાય છે, કેવા પ્રકારના કર્મો કરવાથી બંધ થાય, ક્યારે એનો ઉદય આવે, કેવી રીતે એનું ફળ ભોગવવું પડે. બાંધવામાં જીવ સ્વતંત્ર છે, ભોગવવામાં જીવ પરતંત્ર છે. જે કર્મ કર્યા એનું ફળ ભોગવવું જ પડે છે. એ વગેરે બધું વિશેષપણે એમાંથી આપણને જાણવા મળે છે. એ જાણે તો જીવ હવે એવા કર્મો બાંધતા વિચાર કરે છે કે મારે સુખી થવું છે અને હું તો દુઃખના કારણે સીવું છું. ચરણાનુયોગ આવે છે. એ વસ્તુ જ્યારે અંતરમાં નક્કી થાય ત્યારે હવે જીવ એવા માર્ગ ઉપર જાય છે કે જેથી કરીને નવા કર્મનો બંધ તો અટકે જ અને સાથે સાથે જે કર્મ છે એને હવે હું આત્માનો લક્ષ્ય રાખીને ભોગવતા હવે એની નિર્જરા કરતો જાઉં. તપશ્ચરણ ઇત્યાદિ દ્વારા પહેલા ઉદીર્ણા કરીને ઉદયમાં લાવી અને એ કર્મોની સ્થિતિને અનુભાગને હું ઘટાડું એવા પુરુષાર્થમાં. અને સાથોસાથ દ્રવ્યાનુયોગ એટલે શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિ. 3 કાળની અપેક્ષાએ હું શુદ્ધ ચૈતન્ય કેવો છું, સિદ્ધાંતની અપેક્ષાએ, પરમ શુદ્ધ નિશ્ચય નયની અપેક્ષાએ આત્મતત્વ એ જ હું છું. એ જ્ઞાન માત્ર હું છું. ઘર પણ મારું નહીં, કુટુંબ પણ મારું નહીં, પરિવાર પણ મારું નહીં, કર્મના ઉદય મળ્યું છે એ પણ મારું નહીં, માર્ગના સ્થાનો પણ મારા નહીં, ગુણસ્થાન પણ મારા નહીં, કાંઈ પણ નહીં. એકમાત્ર જાણનાર દેખનાર હું આત્મા, ચૈતન્ય સ્વરૂપી આત્મા. બીજું કાંઈ જ નહીં, બીજું કાંઈ પણ મારું છે નહીં, મારું હતું નહીં અને મારું થઈ શકે એવી જગતમાં વ્યવસ્થા નથી. એ પ્રમાણે અહીંયા કહે છે કે ચારે અનુયોગનો સ્વીકાર, દરેક વસ્તુ ચારે ચારનો સ્વીકાર ચાલે છે. એક સાચું ને બીજું નહીં એમ નહીં, ચારે સાથે રહીને પુરુષાર્થ થાય ત્યારે સમ્યક પુરુષાર્થ થાય છે અને યથાર્થ ધ્યેયને પહોંચાડે છે. મહત્પુરુષોના ચારિત્રોના અવલંબન વડે દ્રઢ તત્વ નિર્ણય. વિચાર્યું આપણે કે મહત્પુરુષોના ચારિત્રો વિચારવાથી આપણામાં એનું બળ પ્રગટે. કૃપાળ જેમ કે તમે અમે કંઈ દુઃખી નથી. આપણું દુઃખ તે રામચંદ્રજીના 14 વર્ષના વનવાસનો એક દિવસ પણ નથી, પાંડવોના 13 વર્ષના વનવાસની એક ઘડી પણ નથી અને ગત્સકુમાર મુનિના ધ્યાનની એક પળ પણ. અને આપણે માનીએ કે હું દુઃખી થઈ ગયો છું. શું દુઃખી છે? કાંઈ દુઃખી નથી. તને તત્વનો નિર્ણય નથી, વસ્તુ તે સ્વીકારી નથી એટલા માટે દુઃખી છે. વસ્તુ સ્વરૂપનો સ્વીકાર કરે તો દુઃખ છે જ નહીં. કેટલાય નિમિત્તો મુનિ મહારાજને આવે ને તો મુનિ મહારાજ તો આટલા ઉપસર્ગ સહન કરવાના હોય ને આટલા પરિસર વેઠવાના હોય, દુઃખીને દુઃખી જ રહે. પણ મુનિ મહારાજ દુઃખી નથી કારણ કે પોતાના સ્વરૂપનો નિર્ણય છે, પોતામાં રહે છે. એ બોલો છો ને, કૃપાળદેવ કહે છે અને આપણે એ જ કરવાનું છે. ચેતન જો નિજ બાનમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ બાનમાં કરતા કર્મ પ્રભાવ. વિચારો, જો આપણે આપણા સ્વરૂપમાં રહીએ તો દુઃખનું કોઈ પણ કારણ નથી. અને જો આપણે આપણા સ્વરૂપને ન સમજીએ તો ગમે એટલી વસ્તુની પ્રાપ્તિ થાય તો પણ એ આપણને સાચું સુખ આપી શકે નહીં. તો કે એવો અહીંયા આગળ કહે છે તત્વ નિર્ણય થાય છે. જ્ઞાનાર્જન, શ્રદ્ધા, સમર્પણતા અને સદાચાર એના સુભગ સમન્વયથી શીઘ્ર આત્મોન્નતિનું કારણ બને. એક વસ્તુ નહીં, માત્ર જ્ઞાન તે કલ્યાણનું કારણ નથી. જ્ઞાનાર્જન થાય છે,
સાથે સાથે સમર્પણતા અને સદાચાર. સમર્પણતા અને શ્રદ્ધાચાર. સાચા દેવગુરુ અને ધર્મનું શરણું લઈએ છીએ, એમની સાચી શ્રદ્ધા કરીએ છીએ, એમણે કહ્યું એ જ યથાર્થ માર્ગ છે એમ નક્કી કરીએ છીએ, અને એમણે કહેલા માર્ગ ઉપર ચાલીએ છીએ. સદાચાર, દર્શન, જ્ઞાન અને શ્રદ્ધા ત્રણે એક સાથે ચાલે છે. અને એટલે કે છે કે આત્મોન્નતિનું શીઘ્ર કારણ થાય, જલ્દી જલ્દી જીવની આત્માની ઉન્નતિ થઈ શકે છે. એટલે જે સાચું સુખ અને આનંદ પ્રાપ્ત કરવો છે એના માર્ગની અંદર આગળ વધી શકે છે. સમય તો આપણને અહીંયા રોકે છે, આપણે અહીંયા અટકીએ અને પછી યથાવસરે પાછો એનો વિચાર કરીશું. વિચારવાની એક જ વસ્તુ છે કે આ નિવૃત્તિ ક્ષેત્ર શા માટે. આપણને ઘણી વખત એવો વિકલ્પ આવે છે આવું ને આવું ત્યાં કરીએ તો. વિચારવું કોઈક વખત જઈને કે ત્યાં આગળ આ સાધના આપણે આટલા ટાઈમથી કરીએ છીએ અને અહીંયા સાધના કરી તો મારા જીવનમાં કંઈ ફરક પડ્યો? એ સાધનામાં ને આ સાધનામાં કંઈ ફરક આવે છે ખરો? આમાં કંઈક વિશિષ્ટ સાધના કરી શક્યો? મારા વિચારોમાં શું પરિવર્તન આવ્યું? મારી શ્રદ્ધામાં શું પરિવર્તન આવ્યું? મારા આચરણમાં શું પરિવર્તન આવ્યું? એ વિચારવાની જરૂર છે. જો આવા ક્ષેત્રમાં આવીને પણ આપણું જે રૂટીન વ્યવહાર છે એમાં કંઈ પણ ફરક ન આવતો હોય તો સમજવું કે આપણી પોતાની ક્યાંક ખામી છે. જ્ઞાની પુરુષના બોધને યથાર્થપણે ઉઠાવતા નથી અથવા એની આજ્ઞાનું યથાર્થપણે પાલન કરતા નથી. માટે એના વિશેષ જે મુદ્દા છે કે આ નિવૃત્તિ ક્ષેત્રમાં જીવનું વધુ ને વધુ ઓછા ફળે વધારે મહેનત એવું કલ્યાણ કેવી રીતે થઈ શકે એ યથાવસરે આપણે વિચારીશું. અત્યારે તો એક જ વસ્તુ નક્કી કરવી કે જેમ બને તેમ પોતાના સ્વરૂપનો યથાર્થ નિર્ણય થાય અને એની પ્રાપ્તિમાં જે કંઈ પણ કારણો કલ્યાણકારી હોય એને તન, મન અને ધનથી સેવા, અને અવરોધના જે કંઈ પણ કારણો હોય એમાં જે અવરોધ કરનારા હોય એને બળપૂર્વક પણ કાઢવા. એમાં જોડાવું નહીં, એમાં તન્મય થવું નહીં, એમાં એકાકાર થવું નહીં અને એને સેવવા નહીં. એવો પુરુષાર્થ જો કરતા રહીએ તો ધીરે ધીરે આત્માની ઉન્નતિ અને કલ્યાણ થતું રહે અને એમ કરતાં કરતાં એક દિવસે સાચા સુખ અને આનંદને આપણે પહોંચી જઈએ.